સીતારામ, કેમ છો બધા? મજામાં? હવે સવાર પડી ગયું છે પણ વહેલા 5 વાગ્યા છે એટલે દાંતણ પહેલાં લઈ આવ્યો અને હવે ચૂલો જગવી નાખી. અને ભાઈ લાઇટ નથી. હું સીતારામ, કેમ છો બધાય? મજામાં? સુલો જગવાનો એમ ને? તો શું કરવું હવે? આપણે તો જે રોજનું હોય એ બધું મને. હવે જુઓ છો ભાઈ, ચૂલો જગવી નાખ્યો છે અને આ વહેલા છે ને, નકર તો આપણે કદાચ મોડેકથી ચા પી, પણ હવે વહેલા જાગ્યા છે ઈ એટલે પહેલાં થોડીક ચા બનાવી નાખે ને, દાંતણ પાણી કરીને ચા પાણી પીને પછી પાણી ગરમ કરી પછી ભાઈ નાહી ધોઈને માતાજીનું જે કાંઈ હોય આપણે કાર્ય કરીએ. ત્યાં ભાઈ કબૂતર સકલાનો ટાઈમ થઈ જાય. અને આમાં જે રેગ્યુલર સવારે જાગવાવાળા હોય વહેલા, તો એને આ શિયાળો એ ટાઈપનું હોય કે ભાઈ શિયાળામાં આપણે અહીંયા વાડી વિસ્તારમાં કાંઈ આડું જવાનું ન હોય, કાંઈ બેહવાનું ન હોય, એટલે ભાઈ વહેલા થતાં અત્યારે શિયાળામાં દી આથમી જતો હોય એટલે હુવાનું વહેલા થતા હોય, એટલે વહેલા થતાં આપણને સવારે પ્રભાતના પરમાં ઊંઘ ઉડી જાય, બરોબર ને? એટલે પછી ખોટું પથારીમાં તપડવું એ કરતાં ભાઈ આ તાપી ઠંડી પડે હાઈ ક્લાસ એટલે થોડું ઘણું તાપીએ ને ભાઈ ચા પાણી પીએ ને ઘડીક બેઠીએ ને પછી ભાઈ આપણું બધું કાર્ય કરીએ. એટલે બાકી અમુક જો મોડેથી સૂતા હોય તો એને તો પાછું શિયાળામાં સવારે ઊંઘે ન ઉડે અને ભાઈ 9-10 વાગ્યા સુધી સૂવાનું મન થતું હોય. આવું ઘણી જગ્યાએ હાલતું હોય, પણ આ વાડી વિસ્તારમાં આ રીતનું ભાઈ અમને પછી ઊંઘ આવે નહીં. આવું થાય. હવે આપણે શું કાળી સા ઉકળી ગઈ છે, આ દૂધ નાખી દઈએ. અને ભાઈ સાય અત્યારમાં છે ને ટાઈટ ઉડી જાય એવી બનાવવાની હો, કડક હાઈ ક્લાસ, તો જ મજા આવે. હા, બનાવો હરી રાડા જેવી. હું કડક કડક આદુ વાળી. હા. અને ભાઈ હમણાં જેમ દિવસ થોડો ઘણો ઉકલ્યો થતો જાય એમ ભાઈ પંખી આવતા જાય, કિલરવ થતો જાય અને ટાઈમ પ્રમાણે હંધાય વારા ફરતી એટલે 9 વાગ્યે સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી પંખીનો એટલો માહોલ અહીંયા સરસ હોય ને કે મજા જ આવે હો નકરી. હવે આપણે આદુ નાખી દઈએ. વાહ ભાઈ વાહ, ચા પણ બહુ સરસ બનાવી. હું હા. અને ભાઈ હમણાં મોહનું થાય ને ભાઈ પંખીનો ટાઈમ થાય એટલે એને સણ નાખી દઈએ, પછી વાડીમાં આટો મારી આવું. અને ભાઈ આ તમને વાત એ રીતની કરવાની છે કે ભાઈ આપણે લાલો ફિલ્મ જોવા ગયા હતા ને સવારના વારે રિપોર્ટ કરાવ્યા અને ચેક કરાવ્યું તો ભાઈ રિપોર્ટ બહુ સારા છે. અને એ કઈ રીતે સારા છે ને ભાઈ મારા ડાયાબિટીસમાં કેમ ફેર પડી ગયો એ તમને વાત કરવી છે. અને ભાઈ આજના શિરામણમાં ફાઇનલ છે કે ભાઈ સાંજે આથેલું છે ઢોકળાનું. કેમ? એટલે ભાઈ આજ તો મેથીવાળા ઢોકળા ખવડાવવાના છે હો શિરામણમાં. એટલે એ તે ભાઈ મોજ જ છે આજ. હું દહીં ને ભાઈ ઢોકળા ને એ અત્યારે છે ને શિયાળાની ઠંડી એટલે ભાઈ એની વાત જ નહીં. એવું હું જીમી. હા, જાગી ગયા. સરસ લ્યો. આમાં ભાઈ આપણે ચોખા અને બાજરી છે તો એ જો આ તો આપણે આ લગાડેલા એ ભરેલા જ હોય એટલે ડેઈલી એ ભરી નાખીએ. અને આમાંય તે પાછું જેને છૂટા અમુક ખાવું હોય તો અહીંયા આપણે નાખીએ છીએ સણ એટલે સકલીઓ માટે. અને ભાઈ સકલીની સંખ્યા અત્યારે બહુ વધી ગઈ છે એટલે આ ઝાડું આખું ભરેલું જ હોય ને આ જે સણ છે આ એકાત્ર આપણે ભરવું પડે. આ બધા આવા 6 છે હું સણના, એટલે સણનો બગાડ ન થાય અને કાંઈ ઓલું ન થાય એટલે એ રીતનું કર્યું છે. અને હવે ભાઈ કબૂતરનો હજી કાંઈ ટાઈમ નથી થયો, સકલાનો ટાઈમ નથી થયો, પણ આપણે વહેલા થતાં જાગી જાય એટલે વહેલા થતાં આ બધું કામ ઉકેલી નાખીએ એટલે એને આવીને ખાવાનું જ રહે ભાઈ.
આપણે ભાઈ થોડીક સણ છે ને આપણે આ કબૂતર ઘરમાં સફેદ કબૂતર છે બહાર, તો એને સણ નાખી દેવું એટલે એ પેક નથી, એ ખુલ્લા અહીંયા સણ કરવા આવ્યા કાંઈ ન્યાય તે પણ અંદર નાખેલી હોય તો દિવસના એ બેઠા હોય તારે સણ કરીએ કે એટલે અત્યારમાં એને અંદર એ નાખી દઈ એટલે અંદર પૂરેલા નથી, આમ પુરાણેલા અને આમ નહીં, કારણ કે એક બાજુથી ખુલ્લું છે એટલે આવે જાય એની રીતે રહીએ કે એ રીતનું કબૂતર ઘર છે ભાઈ. રહીએ કે અંદર માળા બાંધીએ કે એ ટાઈપની સગવડ આપણે બધી કરેલી છે એટલે કબૂતર એની હાથે રે કારણ જો અમુક ઉપર બેઠા છે. અહીંયા પાણીની ખાવાની સગવડ અહીંયા અંદર છે અને બહાર છે. અને ભાઈ આ કબૂતર સફેદ કોઈ લાવ્યા હોય અને હાંસવી ન ક્યાં હોય તો અહીંયા મૂકી ગયેલા છે એ રીતનું છે. આપણે ભાઈ વેસાતા લાવ્યા કે ખરીદી કરીને અહીંયા સારું લગડ્યું એવું નથી, પણ જે આ કબૂતરને હાંસવી ન એકતા હોય એ ભાઈ મૂકી ગયેલા છે અમુક છોકરાઓ, તો એ આપણે એમનામાં હાંસવી છે. અને અહીંયા જોઈ જુઓ જો અહીંથી આખો દિવસ કબૂતર હવે હમણાં 8 વાગે ને એટલે બધા બહાર નીકળીને બેસીએ અને અહીંથી આવે જાય આખો દી, એટલે બીજું એને કોઈ વસ્તુ કનડગટ ન થાય ભીંદડા કાંઈ, એટલે એ રીતની સગવડ આપણે કરેલી છે. એટલે કબૂતરને રૂમમાં પૂરેલા નથી, એની રીતે આઝાદ છે, આવે જાય અને એની રીતે રહેશે અને એના માટેનું આ ઘર છે. એટલે અવારનવાર આપણે જાણકારી આપતા હોય પણ આ કાંઈ નવા કોઈ જોતા હોય તો એને ખ્યાલ આવે એ માટે આપણે આ વાત કરી. અત્યારે ભાઈ આપણે શિયાળો રહ્યો, આ બાજુમાં ડેમ ભરેલો એટલે પાણી ઓછું જોવે એટલે ભાઈ 2 કુંડા મૂકેલા. ભાઈ કે ઉનાળામાં 5 જગ્યાએ 5 કુંડા પાણીના હોય અલગ અલગ, એટલે એ બધાય ભરાતા હોય એટલે ઉનાળામાં પાણી વધારે જોતું હોય, એટલે અત્યારમાં આપણે આ 2 કુંડા ભરી નાખ્યા એટલે એટલા તોય થઈ રહેશે આપણે. હવે ભાઈ આપણે થોડોક આટો મારી લઈએ ત્યાં પાણી ગરમ થઈ જાય ને પછી ભાઈ નાહી ધોઈ લેવું. અને આમાં તમને વાત કરવી છે કે ભાઈ આપણે ડાયાબિટીસમાં ફેર પડી ગયો, રિપોર્ટ સારા આવ્યા, તો ભાઈ જો આ રીતે આપણે વાડીમાં માટીમાં ખાલી આટો મારતા હોય અને વાડીનું જીવન ટાઈમે જાગી જાય ટાઈમે સૂઈ જાય એટલે ભાઈ ડાયાબિટીસમાં આ બહુ મહત્ત્વનું હોય છે. પછી ડાયાબિટીસમાં માણસને ચિંતાવાળું જીવન, દોડાધાડેવાળું જીવન, સાંજે ઊંઘ ન આવતી હોય તોય ડાયાબિટીસમાં આ મને અનુભવ થાય એ બધાય હું તમને વાત કરું છું. અને આપણે કે ભાઈ સિટીમાં રહેતો એટલે સ્વાભાવિક છે કે ભાઈ આ અસર એટલે મગજમાં કાંઈકનું કાંઈક આપણને હાલ્યા કરતું હોય તો ડાયાબિટીસ એનથી છે. બાકી હાસું ભાઈ જો આ વાડીમાં આપણે સહીએ અને આ ઉઘાડા પગી આ માટીમાં જે હાલી, તો ભાઈ માટી તો વર્ષોથી એ રીતનું છે કે ભાઈ તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે આ માટીમાં હાલવાથી. એટલે હો ભાઈ કુદરતે જે આ પ્રકૃતિ આપી તો બધું કામનું છે, એનો ઉપયોગ કરી શકતા હોય એ રીતનું આપણે કરી શકતા હોય તો કામનું છે આ. અને ભાઈ આ મારે અહીંયા આવ્યો એટલીનું જો આ રિઝલ્ટ કે ભાઈ 3 ટાઈમ પહેલાં ત્યાં હતો સિટીમાં તારે ટીકડી લેતો, અત્યારે હાવ એટલે હાવ નોર્મલ છે ને વાડીએ મારે કાંઈ ટીકડીની જરૂર પડતી નથી. આ ટાઈપનું આપણે થઈ ગયું. અને એ આપણું જીવનના હિસાબે કે ભાઈ આપણે જીવનમાં ફેરફાર કર્યો, વાડીના જીવનમાં આવ્યા અને માટીને વાસણમાં આપણે રસોઈ ખાઈએ છીએ, પછી માટીમાં હાલવાનું આ ઉઘાડા પગીએ, આનાથી ભાઈ ઘણો ફેર પડ્યો છે. અને ભાઈ ખેતીવાડીવાળું જીવન આમાં ભાગદોડ ઓછી એટલે ઘણો ફેર પડતો હોય અને મગજને આપણે શાંતિ રહેતી હોય તો એનાથી ઘણો ડાયાબિટીસમાં ફેર પડતો હોય. કારણ કે આપણે સિટીમાં આમથી અમુક કાંઈક કોકારે વાતચીત નસર છે આના આ તે અને એ બધું હાલ્યા જ કરતું હોય ટૂંકમાં. અને અહીંયા આપણને જે કામ હોય અને જે મળવાવું હોય કોઈક આ તે તો એ બાકી આપણે કામથી જવાનું રહે, બાકી કાંઈ કોઈ વધારે તકલીફના વધારે ટેન્શનવાળું જીવન રહે નહીં, તો એનાથી તે ડાયાબિટીસમાં ઘણો ફેર પડતો હોય. અને આપણે હવે આ જો ઘઉં છે તો 8 દી થયા, 8 દીમાં જો કેવી ઓલું થઈ ગઈ છે ને ભાઈ આગળ જુઓ મેઘરવાવાળું કેવું છે તો હવે આ મેઘરવું અહીંયા પડ્યો હોય અને આપણે આ પગ મૂકીએ આમ એટલે એ ભાઈ પાણી જે છે મેઘરવાનું તો એ આપણને ઘણું ગુણકારી હોય. એટલે આ અત્યારે
એક કહેવાય ને આમ હાઈ ક્લાસ ઠંડીની શરૂઆત, એવી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ને એવો માહોલ થઈ ગયો છે. પણ માહોલ ફરતા વારે ન લાગે. ભાઈ કુદરતની ગતિ છે, ભાઈ એની સૃષ્ટિ છે. ક્યારે હું પરિવર્તન આવે વાતાવરણમાં એ રીતે કાંઈ કહી ન શકાય. પણ અત્યારે તો ભાઈ બહુ જમાવટ છે હાઈ ક્લાસ. હું જો હવે આ તુરમાં તો આપણે કોઈ જાતની દવા કાંઈ સાટી નહીં, પણ તુરનો ફાલ જોવો. અમુક તો જો કોક તુર બેસી ગઈ છે. અને આ ફાલ એટલે જોરદાર ફાલ, હાઈ ક્લાસ ફાલ છે. અને જો આ તુર આપણે મોટી વટોણા ટાઈપની તુર છે, એટલે જો અમુક બેસી ગઈ છે. એટલે તુરનું રિઝલ્ટ બહુ સારું છે, કાંઈ તકલીફ નથી. અને દવા વગરની તુર થાય ને આપણે ઓલા વર્ષની તુર જે હાલે છે હો ભાઈ, તુરની દાળ બનાવીને ખાઈએ છીએ બરાબર. બાકી આપણે અમુક સિંગ વધીથી આનું તેલય કઢાવી નાખ્યું છે, એ તેલય હાલે છે. એટલે આ બને ત્યાં સુધી આપણો ઘરનો પછી આ ઘઉં થઈ જાય. બાકી બધું આપણે જે કાંઈ જરૂર પૂરતું થોડું ઘણું વાડીમાં વાવ્યું તો એ થાય. એટલે પોતે વાવ્યું અને જે ખોરાક છે એ ખોરાક જો લેતા હોઈએ તો એમાં આપણા શરીરમાં ઘણો ફેર પડતો હોય. આ રીતનું છે ભાઈ. અને હંધાઈ માટે આ બધું સગવડ હોય બધા માટે આ શક્ય નથી. પણ જેને જેવી અનુકૂળતા જીવનમાં કેમ જીવવું એ મહત્ત્વનું છે. તો એ રીતે માણસના મનથી આ માણસ કરીએ કે બાકી બધું હોવા છતાં કાંઈ થાય નહીં. કારણ કે જીવન જ એ રીતનું હોય. એટલે કોઈ વસ્તુ કરવું હોય તો એ માણસ કરી ન શકે. આ સાઈડના તમે જો ભાઈ ઘઉં જોયા, હાઈ ક્લાસ ઉગી ગયા. અને અહીંયા આપણે ભીનું હતું એટલે 4 દિવસ પાછળ રહ્યા છે. એટલે હવે એના જરાના કોટા પણ એ દેખાય નહીં. 2 દિવસ પછી પાછી ઓળ્યું દેખાય હાઈ ક્લાસ. એટલે આ બાજુ 4 દિવસ લેટ છે, એટલે આમાં દેખાય નહીં. અને આમાં ત્યાં હાઈ ક્લાસ આપણે એના બધે ઘઉં વાવી દીધા છે. અને હજી ભાઈ સૂર્ય ભગવાને દર્શન નથી દીધા. એટલે સૂર્ય ભગવાન હજી દર્શન દે છે. અને ભાઈ એની કિરણો પડે એટલે એ ભાઈ આપણા શરીર માટે બહુ ઉપયોગી અને બહુ સારું. ને ભાઈ હું હવે નાહી ધોઈ લઉં અને કમ્પ્લીટ થઈ જાઉં ને ભાઈ પછી આપણે મળીએ. હવે આપણે જો નાહી ધોઈને દીવા ધૂપ કરીને અને બધી તૈયારી કરીને બેસી ગયા છીએ. અને આપણે ઢોકળાનું સાંજે હાથી દીધું હતું. ઢોકળાનું જાણે જો આપણે આમાં ઝાર અને ચોખા અને થોડીક અમથી ચણાની દાળ એ રીતનું આપણે જાડું દળાવેલું. એટલે જાડું એટલે બહુ ઝીણું નહીં બહુ જાડું નહીં, મીડિયમ દળાવેલું. તો આ રીતનું આપણે આમાં છાશ નાખીને છાશ ને મીઠું ને જરાક હળદર આ રીતે સાંજે આપણે હાથી વાળ્યું હતું. એટલે હાથો આવી ગયો છે આપણે. અને આ પલાળી છે આપણે દાણા મેથી. તો આપણે અંદર ઢોકળાની અંદર દાણા મેથી નાખવાની છે. તો દાણા મેથી નાખી તો ઢોકળા પોસાય થાય. અને આમાંય મેથી દાણા એટલે ગુણકારી એટલે આપણે એ મેથી પલાળી દીધી હતી સાંજે. તો હવે આપણે આમાં લસણ સળિયાતું નાખવાનું છે. આપણે થોડુંક ફોલેલું છે અને થોડુંક ફોલી નાખી અને પછી આપણે ઢોકળા મૂકી. હવે આપણે જો લસણ ફોલાઈ ગયું છે. આ લસણ અને આ થોડુંક આદું આ બે વસ્તુ આપણે ખાંડી નાખી. અને આપણે લીલા મરચાં નાખવાના પણ એ આપણે વઘારમાં કટકા કરીને નાખશું. આમાં આપણે લીલા મરચાં નથી નાખવાના. હવે આપણે આ લસણ ને આદું બે ખાંડ્યું ને આપણે આમાં ડાયરેક્ટ નાખી દઈએ આપણે આ થેલામાં. અને હવે નાખી દઈએ આપણે બધો મસાલો. આપણે મીઠું જ થોડુંક નાખેલું છે પણ આપણે થોડુંક નાખી દઈએ. અને હળદર થોડીક નાખેલી છે તો થોડીક હળદર નાખી દઈએ. અને આપણે કોરું મરચું છે એ થોડુંક નાખી દઈએ. અને આ થોડુંક ધાણા જીરું. અને આ છે આપણે પાપડ ખારો તો એ થોડોક નાખી દઈએ એટલે આનાથી ઢોકળા ફૂલે.
અને હવે નાખી દઈએ આપણે આ દાણા મેથી. અને હવે આપણે હલાવી નાખીએ, બધું મિક્સર કરી નાખીએ. હવે આપણે આ તો બધું જોઈએ તૈયાર થઈ ગયું છે, બધો મસાલો નાખી દીધો છે. તો આપણે આ થાળીમાં મૂકવાના છે. તો આ થાળીમાં આપણે તેલ લગાડી દઈએ, કેમ કે આપણે અહીંયા ચૂલે અને તપેલામાં અને આ રીતે થાળીમાં મૂકવાના છે. આપણે તો ઢોકળિયું કાંઈ વાપરતા નથી, બધા ઢોકળિયામાં બનાવતા હોય ભાઈ. પણ આપણે તો જો આ રીતે દેશી ચૂલે અને આ રીતે થાળીમાં પહેલાં જે બનાવતા વર્ષો પહેલાં, એ રીતે અમારા માં, મારા હાહુ, એ રીતે આપણે બનાવીએ છીએ દેશી રીતે ઢોકળા. અને હવે આપણે આમાં નાખી દઈએ. હવે આપણે જો તપેલું તો મૂકી દીધું છે અને મારી પાસે આપણે પાણી નાખી દીધું, તો એ ગરમ થઈ ગયું છે. તો આપણે આ કાંઠો મૂકવાનો છે. આ કાંઠો મૂકી ઉપર આપણે થાળી મૂકી દેવાની છે. જો આ રીતે. અને હવે આપણે આને આમને ધીમા તાપે ખાવા દેવાનું છે. આમાં પાછું આપણે તાપે બહુ ફૂલ ન કરાય, ધીમો જ રાખવો પડે. સીતારામભાઈ, હવે આ બીજી વખત, કારણ કે નાય ધોઈને પૂજા પાઠ કરીને પાછા આપણે બધું કામ મુકાવીને પાછા બેઠા. હવે આપણે જો ઓલી થાળી થઈ જવા આવી છે. આપણે પહેલાં આને તેલ લગાડીને આ બીજી થાળી આપણે તૈયાર કરી નાખી અને પછી આપણે જોઈએ. આપણે જોઈ લઈએ હવે. સડી ગયા છે ઢોકળા, તો આપણે ઉતારી લઈએ આ થાળી. તો આપણે મસ્ત થઈ ગયા છે જુઓ. પણ આ છે ને આપણે ખમણ ઘોડે ફૂલે નહીં કાંઈ. આ ઝાર નાખેલી હોય ને એટલે થોડુંક ઓલું તો રહે જ, તે ખમણ જેવા ન થાય, પણ આ સ્વાદમાં બહુ સારા લાગે. હવે આપણે આ થાળી મૂકી દઈએ. આપણે જોઈ લઈએ આ થાળી તે ઢોકળાની સડી ગયા છે. આપણે ઉતારી લઈએ. અને આપણે આ થાળી તો ઠરી ગઈ છે, પણ આ ઠરે ને ત્યાં આપણે કોથમરી અને લીલા મરચાં વઘાર કરવાનો છે. તો એ બે લઈ આવી અને પછી આપણે વઘાર કરીએ. તો આપણે કોથમરી લઈ લઈ. જો આપણે આ સાટીથી ને પહેલાં થોડી એ થઈ ગઈ છે હવે થોડી થોડી, કેમ કે હવે વરસાદ રહી ગયો. અને આપણે ઓલપા તો ધાણી લાટ સાટી છે. અને આપણે આ ઉપરથી લઈ લઈ. કાકળ બહુ પડ્યો છે એટલે જો કોથમરી એકદમ ભીની છે બધી. અને આપણે આ વાઢવાળી કોથમરી છે. આને આપણે ઉપરથી પાંદડા આ રીતે તોડ લઈએ ને એટલે પાછી બીજી કોળ આવી જાય. અને ભાઈ ઢોકળામાં તો કોથમરી હોય ને તો બહુ મસ્ત લાગે. તો લઈ લઈએ આપણે લીલા મરચાં. અને આપણે જો અમુક અહીંયા બકાલું વાવ્યું છે અને મેથી આપણે સાટીથી. તો અને હવે લઈ લઈએ આપણે મીઠો લીમડો 2 તીરખી, કેમ કે ઢોકળા અને વઘારમાં મીઠો લીમડો હોય તે જોવે જ તે, અને બહુ સરસ લાગે મીઠો લીમડો હોય તો. હવે આ રીતે ભાઈ થાળી આ એકલા ઠરી ગઈ છે, તો આના તે બટકા કરી નાખીએ. અને ભાઈ આ વઘારવાના છે, પણ જો વઘારતા ન હોય અને આપણે ઘરનું સારું સિંગ તેલ કઢાવેલું હોય ને સુગંધ આવતી હોય એવું તેલ હોય અને તેલમાં બોળીને ખાઈએ ને તોય મજા આવી જાય. હો ભાઈ, વાત કરી ત્યાં પાણી આવી જાય. આ તો વસ્તુ એવી અવાજમાં.
હમણાં બેઠો છો એટલે મને એક વાત આપણે એવું બન્યું હોય ને જોયું હોય અમુક, હા એટલે મગજમાં એ રીતનો વિચાર આવ્યો ને વાત. આપણે અમુક ઉંમરે એટલે વડીલ એટલે માનો કે કોક 50, 55, 60 હા પછી અમુક કાંઈક તકલીફ આવે કે ભાઈ કોકને ડાયાબિટીસનું હોય ને કોકને ઓયલું હોય ને કોકને દાખલ કરવા પડે, હા કોકને ગોઠણના દુખાવા, કોકને બીજા દુખાવા, આ તે. તો પછી સ્વાભાવિક છે કે ભાઈ એ રીતનું હોય એટલે છોકરાએ આપણી સેવા કરતા હોય, હારે આવતા હોય, દવાખાને લઈ જતા હોય. હા પછી ઘરે માહોલ એટલે એ ટાઈપનો હોય કે ભાઈ વડીલો હોય ને પછી બીજાને ખબર પડે કે ભાઈ અમુક બેન દીકરી આ ત્યાં તો ખબર પડે હા કે હગાવાલાને ખબર પડે, વેવાય વલોટને ખબર પડે કે હાલો ભાઈ આપણે વેવાય ને મજા નથી કે વેવાય ને મજા નથી કે હા જાવું જોઈએ એટલે ખબર કાઢવા આવે. હા તો હોના માહોલમાં હવ રીતે તો એમાં અમુક જે પેશન્ટ એટલે કે ભાઈ આ દર્દી જેને તકલીફ હોય તો ભાઈ ઉંમર છે એટલે તકલીફ થાય, નકર તો ઉંમર ક્યાંથી કહેવાય. તો હવે એ ટાઈમે કોઈ પૂછે કે ભાઈ તમને કેમ છે તો કે ભાઈ સારું છે, એમ દવા લીધી પછી આ ફેર પડ્યો, આનું આમ છે આનું આમ છે, એમ મક્કમ અને મજબૂત થઈને વાત કરાય. ઘણામાં એવું આપણને જોવા મળે કે ગોઠણનો દુખાવો હોય પણ મોઢું બીમાર પડી જાય અને મોઢેથી એવું બોલે આમ 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 અને પાછા એ જાય એટલે પાછો આખો માહોલ ફરી જાય. તો ભાઈ એવો દેખાવ ન કરાય. તો આમાં શું છે કે એમાં સાપ ખરાબ થાય અને તમને દુખાવો છે એ દુખાવો છે જ છે, પણ હમુના કોઈ માણસ આવ્યા તો એને હારે દાંત કાઢી અને આમ મોજથી વાત કરો કે ભાઈ તમને કાંઈ તકલીફ નથી એવું. કારણ કે ખબર છે આપણી ઉંમર થઈ એટલે આપણને આ તકલીફ રહેવાય નહીં, પણ હિંમત એવી રાખો કે જેથી કરીને હમાય વ્યક્તિને એમ ન લાગે કે ભાઈ આ છે. અને બીજા નંબરમાં કે ભાઈ જો ખબર કાઢવા કોઈ પણ વ્યક્તિ આવ્યા હોય તો એ આપણા જ હોય, હકાવાલા જ હોય અને અલગ અલગ બધી વાત થતી હોય. તો એની વાત સાંભળો, એને જે વાત ટાઈમે થતી હોય કરો, પણ આપણી જે ટાઈમે ખાવાનું, ટાઈમે દવા, ટાઈમે એ આપણા ઘરના દીકરા હોય, દીકરાના વહુ હોય, એ જ આપણો ટાઈમે ખ્યાલ રાખતા હોય. હા, તો એને તકલીફ થાય એવું આપણે કોઈ આવ્યા હોય તારે એ રીતનો માહોલ કરી નાખીને એ રીતનું ઓલ્યાને આવ્યા હોય ખબર કાઢવા તારે આમ વાત કરવા મળી આમ, પણ એ કોઈ આવી અને ચા પાણી પીને કે રોટલા ખાઈને એ પાછા એના ઘરે વયા જાય. પણ આપણે આપણા ઘરે રહેવાનું હોય એટલે આપણા જે આપણો માહોલ હોય એ જાળવી રાખવો પડે. કોઈ દીકરીને કઈ દીકરાનો હોવને ખરાબ લાગે એવું ન બોલાય. અને બીજા નંબરમાં કે આ તો 100% હોવું જોઈએ કે ભાઈ તમને દુખાવો છે એમાં કોઈ વસ્તુનો કાંઈ ફેરફાર થાય નહીં, પણ તમે જે બોલો એની ઉપર ઘણો આધાર રાખે કે ભાઈ બોલવામાં હિંમત રાખવી પડે, તમારું દર્દ છુપાવવું પડે અને જે કાંઈ હોય એ પરિસ્થિતિ પ્રમાણે હાલવું પડે ને એ ટાઈપનો માહોલ રાખવો પડે. તો વડીલને જે દીકરીના હો કે દીકરા સેવા કરતા હોય તો એને એમ થાય કે ભાઈ આ ઢીંડક નથી કરતા. અને ઓલું તમે કાંઈ નહીં પણ બોલવામાં ફેર રાખો, ઓલે આવે નામ બોલો ને ઓલે આવે નામ બોલો, મોઢામાં ફેર પડી જાય, હાવભાવમાં ફેર પડી જાય, ચહેરામાં ફેર પડી જાય. પણ ગમે એ જે ગમે એ પરિસ્થિતિમાં આપણને દુખ્યા છે એ દુખે છે ગોઠણ, પરિસ્થિતિ એવી રાખો કે હમે માણસ જે ખબર કાઢવા આવે ને કે ભાઈ સારું છે હોય ને કાંઈ તકલીફ નથી એવું લાગવું જોઈએ. હા, ઢીલા પડીને જો બોલી તો અમે આવ્યા ખબર કાઢવા એને કે ભાઈ બહુ તકલીફ છે આ તે, એવો માહોલ ન રખાય. હા, કોઈથી મટે ને આજ જે થતું હોય જ થાય. પણ આપણે આવું ઘણી જગ્યાએ વડેલો પાત્ર ભજવે એવું કે ભાઈ કોક 2 જણા આવે ને ત્યાં તો એ હાવ માંદા પડી જાય, બોલવામાં ફેર પડી જાય. હવે આપણે શું મરસા મોળાઈ ગયા છે, કોથમરી મોળ નાખી અને પેલું તો આપણે મૂકી જ દીધું છે. અને હવે આપણે આમાં નામાં પાંખો દીધેલો છે એટલે આમાં નામાં વઘાર કરી નાખી છે. થોડુંક મોટું પણ હાલ છે હવે. એટલે આપણે તપેલું ગરમ થઈ ગયું છે, આમાં તેલ નાખી દઈએ અને તેલ ગરમ થાય પછી આપણે રાઈ ને જીરું નાખી. જો ભાઈ હાઈ ક્લાસ થાળી ઉકળી ગઈ અને ભાઈ સેટ હાઈ ક્લાસ પોસા જોવો મસ્ત. હું અને આ ખમણ ટાઈપ નો હોય પણ આને ઢોકળા કહેવાય, દેશી ટાઈપ કહેવાય. એટલે આ રીતના જ હોય અને મજા આવે. હું આમાં આપણે શું તેલ ગરમ થઈ ગયું છે, આ રાઈ જીરું નાખી દઈએ.
અને હિંગ નાખી દઈએ અને આ છે આપણે લીલા મરચાંના કટકા અને આ મીઠા લીમડો અને હવે નાખી દઈએ આપણે આ ઢોકળા આપણે જરાક વાર રહેવા દઈએ બધા ગરમ થઈ જાય નાવાનું પાણી થઈ ગયું પછી આપણે ચણા મૂકી દીધા હતા બાફા તો એ બફાઈ ગયા છે મસ્ત અને આપણે આને લસણની કળિયું લીલા મરચાં નાખીને વઘાર કરવાનો છે તો આપણે લસણના કટકા કરી નાખી અને મરચાં મોળી નાખી અને પછી આપણે ચણાનો વઘાર ઢોકળાને આપણે ઉતારી લઈએ વાહ ભાઈ વાહ, વઘારને સરસ સુગંધ આવી. હું અને આપણે આ કોથમરી નાખી દઈએ હવે ભાઈ શિરામણની આઈટમમાં જો ભાઈ આમાં મેથી છે, દાણા મેથી, આ સણ્યા છે, તો કઠોળ હોય સવારમાં શિરામણમાં અમુક ટકા, તો ભાઈ શરીરમાં ઘણી નરવાઈ રહે, ઘણી સારું પડે. એટલે કઠોળ, હવે શિયાળો આવ્યો એટલે બકાલું, એટલે બધું અલગ અલગ બધું ટેસ્ટ કરવું જોઈએ. આ ભાવે આ ન ભાવે એવું ન રખાય, પણ બધોય ખોરાક જો લઈએ તો શરીરમાં બધા ખોરાકની આપણે જરૂર પડતી હોય તો શરીરમાં બધું જળવાય છે. બરોબર ને? હવે આપણે આ સણા વઘાર નાખી તપેલી મૂકી દીધી અને અંદર તેલ નાખી દઈએ. હવે આપણે થોડીક આમાં હિંગ નાખવાની છે તો હિંગ નાખી દઈએ અને લીલા મરચાંના કટકા અને લસણના કટકા આપણે લસણ ને લીલા મરચાં થોડુંક લાલ થઈ જવા દઈએ અને આપણે આ મેથી થોડીક ઢોકળામાં નાખતા વધી છે તો આને આપણે પહેલાં નાખી દઈએ અને સડી જાય થોડીક પછી આપણે ચણા નાખીએ. અને આમાં આપણે મસાલો નાખી દઈએ થોડુંક મીઠું નાખી દઈએ કેમ કે આપણે ચણા બાફા તારે એમાં નાખ્યું છે અને થોડીક નાખી દઈએ હળદર અને ધાણા જીરું અને લાલ મરચું નાખવું છે પણ આપણે ઘડી કરીને નાખીએ થોડીક મેથી સડી જાય ને પછી અને હવે નાખી દઈએ આપણે ચણા બાફેલા અને થોડુંક નાખી દઈએ આપણે મરચું કોરું અને હવે આપણે શિરામણ કરવા બેહવાનું છે તો એ બધી તૈયારી કરી નાખું અને આને આપણે ઘડીક કકડવા દઈએ. હવે તમે ગરમ ગરમ શરૂ કરી દો ચણા આપણે પછી ઉતારીએ પકડે છે. હવે ભાઈ શિયાળો ધીરે ધીરે ઠંડી હોય અને ભાઈ ચૂલા પાસે બેઠા હોઈએ અને થોડે થોડી આમ ભૂખ મળતી હોય ને ભાઈ એ શિયાળાનું શિરામણ અને આ રીતનું હોય ગરમ ગરમ એટલે ભાઈ મજા આવે. હવે તમને ટેસ્ટ કરીને કહું હો ભાઈ, પછી તમે લઈ લેજો. વાહ ભાઈ વાહ,
અને ભાઈ કોકને એમ લાગતું હોય આમાં મેથી એટલે કડવું, પણ નહીં હો, જરાય કડવું ન લાગે. બહુ મજા આવે. મેથીના દાણા આ ખાતા ખાતા પાછા સાવી એટલે આમ એનો સ્વાદ જ અલગ આવે. બહુ સરસ બન્યા હો. હા, ચણા બની ગયા જો. અને આમાં ભાઈ પાછું દહીં છે. હા, દહીં છે. પણ દહીંનું એવું છે કે મને હું છેલ્લે પીવું છું. હા, હારો જ પીવું પડે એવું નહીં. અને ભાઈ આ સણ્યા અને મેથી વઘાર્યું છે તો એ ગરમ છે, પણ ટેસ્ટ કરીને તમને કહું કેવું બન્યું. વાહ ભાઈ ભાઈ, બહુ મસ્ત. મેથી આવે એટલે મસ્ત. આમાં મેથીની હળવી કડવાશ લાગે, બાકી બહુ લાગે એવું નહીં, પણ હળવો આપણને મેથીનો ટેસ્ટ આવે. પણ સણ્યા મોળા પડતા હોય ને મેથી એટલે બહુ આમ ખાવામાં મજા આવે, ટેસ્ટી લાગે. હા, તો હવે ભાઈ છે શિરામણમાં જમાવટ હો. તો અમે કેટલી શિરામણ મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.